બોલો સત્ય સનાતન ધર્મ કી જય. મધુરામ બાપાની જય. ધનારામ બાપાની જય. ઊનો ફણગો એવો છે કે એમાંથી 5 કમળ ખીલે. કેટલા? હું ઉઠે ને એટલે કામ ઉઠે, ક્રોધ ઉઠે, લોભ ઉઠે, મોહ ઉઠે ને મધ ઉઠે. ને ઊનું ફણગો છે એ મૂળ છે. શું છે? એમાંથી 5 કમળ ને 5 પાંખડી. હવે આ 5 પાંખડી જ્યાં સુધી મન, બુદ્ધ ને ચિત્ત ને અહંકાર, આ એની રચના છે, બધી રચેલી. કારણ કે એની ભૂમિકા હોય. મન છે, મન પ્રાણ માંથી ઉદ્ભવે. જ્યાં સુધી મન એમાં એ પ્રાણને લેશ ન કરે ત્યાં સુધી મન નો કહેવાય. એ નિરંજન રૂપ છે ભાઈ. માયા એને અડે પછી જ એ મન છું, નકર તો એ નિરંજન રૂપ હતું ભાઈ. હવે મન માંથી બુદ્ધિ ઉત્પન્ન છે. હું છું? મન માંથી બુદ્ધિ નો ફણગો ફાટ્યો ભાઈ. એટલે મોહ અડી ગયો એને. હું છું? મોહ. બુદ્ધિ હાલે ને એટલે મોહ થાય કોઈ પણ. બુદ્ધિ હાલે એટલે કે હાલો આ 5 લાખ મળ્યા તો બુદ્ધિ હાલી એટલે કે ભાઈ 10 લાખ જોડ્યો. મોહ છો ને પાસે ભાઈ. એટલે એની ભાષા ફરી ગઈ. નકર એ સુરતા હતી. શું હતી? બુદ્ધિ નહોતી ભાઈ. મનનો ફણગો હતો એ સુરતા હતી. એટલે આ મોહ હડ્યો એટલે એની બુદ્ધિ બની ભાઈ. હવે એમાંથી એમાં ચિત્ત નું ફણગું ફૂટ્યું. શું છું ભાઈ? બુદ્ધિની અંદર ચિત્ત, કે જેનું ચિત્ત કાયમિક ને માટે સ્થિર નો રહે, સગડોળ. જો સ્થિર થાય તો કઈક જરાક સદગુરુના નામમાં મન માણસ લાગે. પણ જેનું ચિત્ત જ ઘડીક બેહે તો સ્થિર ન હોય તો એ ભજન તો કહીએ ભાઈ. કારણ કે ચિત્ત નું સગડોળ એવું છે, એક સંકલ્પ પછી વિરામ ન પામે, બીજાને જન્મ આપી દે છે ભાઈ. અને ચિત્તની માથે ફણગો છે અહંકાર ભાઈ. અહંકાર નો એવો મધમોહ નો ફણગો એવો લાગી ગયેલો છે, એનો બધાને પાટો બાંધી દીધેલો છે ભાઈ. તમામને ટોટલ. કારણ કે એને કહેવામાં આવી અહંકાર. કઈ વસ્તુ પૂજવાનું. પણ મન, બુદ્ધિ અને ચિત્ત સમરણ હાલે તો એ પાછા પ્રાણમાં હમાય જાય ભાઈ. અને પ્રાણમાં હમાય પછી જ તુંનું પ્રાગટ્ય થાય ભાઈ. ઈજ સત્ય ભાઈ. અને ઈજ કબીર સાહેબે સતનામ કીધું. શું કીધું? સતનામ ભાઈ. અહીંયા આ 5 તત્વનો ખલકો છે એમાં પાછો હમાઈ જાય. એ હેમાં હમાય? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર કેવું કે શ્વાસ ને ઉશ્વાસ ભાઈ હાલે છે, એ પ્રાણ છે. એમાં પાછું હમાઈ જાય 5 તત્વ. 5 તત્વ મરતા નથી. આપણો દેહ છે, આમાં આ દેહ બળે પણ આ 5 તત્વ છે એ નથી. જો જળ નથી, જળ ભાઈ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશ ભાઈ. આ 5 તત્વ છે એ 5 મરતા નથી. આ 5 તત્વને ઉત્પન્ન કરનાર જે છે એ છઠ્ઠો સિતાર. એ સદગુરુ તત્વ કો તો કહેવાય, ઈશ્વર કો તો પણ કહેવાય, અને ત્રિલોકપતિ કો તો પણ કહેવાય ભાઈ. એ તમે જે રીતે ભજન કરો અને ઉપમા આપો એ રીતે કહેવાય. પણ જ્યાં સુધી પોતે માણસ પોતાના અંતર્મુખ નો થાય ભાઈ. સૂર્યમુખી હોય એ ક્ષેત્રમાં વાવો એટલે સૂરજ ફરે એમ ફરે ને. તો પછી માણસ છે એ સદગુરુનું સ્મરણ જેને મળ્યું એનું મુખ ક્યાં હોવું જોઈએ? સદગુરુ શરણે. ગુરુ ભલે ગમે ના હોય પણ એની સુરતા ના હોવી જોઈએ. પછી એની વૃત્તિ છે એ કામ કરતી હોય. શું છે? સુરતા એની ના જ હોવી જોઈએ એના શરણે. આ સુરતી અને વૃત્તિ ભાઈ. વૃત્તિ છે એ જો સગડોળ બધું મેકી દે
તો એ પ્રવૃત્તિ બની જાય. પ્રવૃત્તિ બની જતા સુરતીનું પ્રાગટ્ય થાય તો એને સંતો પ્રજ્ઞાનમ બ્રહ્મ કીધી છે ભાઈ. સદગુરુના નામનું સ્મરણ સિત્વન થઈ જાય તો એ પોતે એનો જ અહંકાર છે ભાઈ. પણ આ આપણને સમજાય નહીં. એનું કારણ શું? કે આવરણ ભાઈ. હું સૌ, આ મારું છે, આ મારે કરવું જોઈએ, આ નહીં કરીએ તો ભૂખે મરશું, આવું બધું થાય ને એટલે એ ભજન ન થાય ભાઈ. પછી ભજન આપણે કરીએ ખરા તો ઘડીક લેર આવે તો હું એક બે સવાસા મારી મી, પછી એ લેખાઈ જાક નથી જાય એ આપણે ધ્યાન દેતા નથી ભાઈ. પછી વળી પાછી કઈ યાદી આવી જાય એ બે સવાસા ભરી લઈ. તો સંતોએ એવું કીધું ભાઈ, ઈ કે શ્વાસે શ્વાસે સુમિરન કરી લે ભાઈ, જપી લે અજંપા ના જાપ ભાઈ. અજંપા નામની ગાયત્રી, જ્યાં સુધી ગાયત્રી ને જગાડી ન કે ત્યાં સુધી કોઈ દિવસ એક તાર લાગતો નથી. અજંપા નામની ગાયત્રી એટલે ભક્તિ. હું ભાઈ ગાયત્રી છે એ ભક્તિ છે. એ મહાન ઋષિ મુનિઓને મોક્ષ દેનારી છે ભાઈ. ના જાય પછી જ કોઈ પણ મોક્ષ મળે ને, મોક્ષ ન મળે ભાઈ. પછી અજંપા નામની ગાયત્રી કો તો ભલે, પછી એને ગુરુ મૂર્તિ કો તોય ભલે, પછી એને શક્તિ કો તોય ભલે ભાઈ. એ શક્તિ પણ છે. પણ જ્યાં સુધી ના નો પગ્યા હોય ત્યાં સુધી ભાસ કહેવાય. શું કહેવાય? આભાસ, ભ્રમણા કહેવાય. આપણને ભાસ થાય પણ નક્કી પણ નહીં, ભ્રમણા. ને ઓલી સાબિત ભાઈ. સાબિત વસ્તુ એવી છે કે સાબિત એટલે તમારો માલિકા જે હાથમાં એ જ પરમાત્મા ભાઈ. એની સહી હોય એનું નામ સાબિત, એ જ નક્કી કરી નાખે. પછી કદાચ એનું નક્કી કરેલું હોય ને તમે બીજે ગમે એના કોઈ કાંઈ કહેતું હોય તો તમને એ નહીં, એ ખોટું, આ મારું છે, આ નક્કી થઈ જાય. એનું નામ જ અજંપા નામની ગાયત્રી ભાઈ. મહામુનિઓને મોક્ષ દેનારી છે. એક ક્ષણ વારે પણ બંધ નથી રહેતી ભાઈ. એક ક્ષણ વારે નહીં, સતત શરૂ. તમે જાગો તોય ભલે, હુઈ જાવ તોય ભલે, તમે કર્મ કરો તોય ભલે, ન કરો તોય ભલે, એ બંધ નહીં, એ સતત શરૂ. એમાં શ્વાસે શ્વાસે સુમિરન ચલે, નહીં પુણ્ય કે પાપ. પૂર્ણાનંદ જો પ્રગટ ભયા તો વિના મંત્ર કો જાપ. ના મંત્ર નથી ભાઈ, ના કોઈ મંત્રની જરૂર નથી. કારણ કે મંત્ર તો ના પોગવા માંડ્યા તો હું તો ભાઈ. પછી પગીચ્છા ખૂટી ગયા તો હું થઈ ગયું? મંદિર આવી. એમાં જ્યાં સુધી પગીચ્છા નો આપણે ખૂટે ત્યાં સુધી કોઈ દિવસ સદગુરુને ઓળખી ન શકાય ભાઈ. સદગુરુને આપણે ઓળખવા હોય તો ના શું જોઈએ? શુદ્ધ ભાવ જોઈએ. શું જોઈએ? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવનું નામ કહેવામાં હું? શુદ્ધ મન. પણ આખું મન જોઈએ ભાઈ. ના, મન કેવું જોઈએ? આખું. રૂપિયાનો સિક્કો હોય એ તમે રૂપિયો લઈને દુકાને જાઓ ને સેજ ખરીદ ગયેલો હોય તો રાખે કે ભાઈ આ નો હાલ. એમ ઇન્સાફ વાળો ધર્મ છે સનાતન. એ પોતે સનાતન, સ સિતાર નો તન, એ પોતે તું સનાતન ભાઈ. એમાં મન આખું જોઈએ. આખું મન સિવાય ઈશ્વરને પમાતું નથી. અને એ શુદ્ધ મન ભાઈ. શુદ્ધ મન છે એ જ નિરંજન રૂપ છે. અને એમાંથી પ્રાગટ્ય થાય એ શુદ્ધ પ્રેમ છે. શું છે ભાઈ? શુદ્ધ મન અને શુદ્ધ પ્રેમ હોય તો ઈશ્વર જેમ છે એમ તમને દર્શાય ભાઈ. આને જ ઈશ્વર કહેવાય, આને જ ભગવાન કહેવાય, આને જ સદગુરુ કહેવાય ભાઈ. આ પાકી મૂળા વાળી વાત ને ઓલી આપણે મૂળોની ધોકાવાની વાત કહેવાય. શું કહેવાય ભાઈ? એમાં જ્યાં સુધી પોતે પોતાના એમાં પ્રગટ ન થાય ભાઈ, આત્મ તત્વ જ્યાં સુધી પોતે પ્રગટ ન થાય
પોતે પોતાનું મન છે એ આત્મતન. ભાઈ મન શું છે? આત્મતન. હવે આત્મતન છે એનું સ્મરણ કરતા જ મન મનત્વને છોડી દે. મન છે કે મનત્વ કહેતા દેહને એ છોડી દે, મુક્ત થઈ જાય. ભાઈ પણ ઈ વસ્તુ ભજન કરવાથી થાય. આપણે ભજન શ્વાસા ન ભરીએ એ કે ભાઈ ભજન કરશું કરશું, એમનો એમનો. ભજન છે સંતોએ કીધું છે કે ભાઈ ભૂખ લાગે તો કોઈ કામ પડતા મેકી અને ખાઈ લેવું. ભાઈ પછી સંતોએ કીધું કે ભાઈ કામ પડતા મૂકીને ખાઈ લેવું, અને કદાચ 5 લાખની નુકસાની જાતી હોય અને કોઈ એવો સત્યનો જો સમાગમ મળતો હોય તો કરી લેવો. ભાઈ એ શું કામ કીધું હોય? કારણ કે આમાં આપણું કઈક રહસ્ય રહેલું છે. ભાઈ હવે ઈ આપણે ન કરીએ તો પછી આપણે આમ આવ્યા ને આમ વયા જાવું. ભાઈ ખબર કઈ પડવાની નથી. જિંદગી આવે ને કેમ વહી જાય ખબર જ ન પડે. અને પછી ત્યાં જાય એનું ઠેકાણું નથી. પણ ખાલી આ જાગતા જીવતા ભલામણા એટલું તો કરી લ્યો કે આ મારે પછી હવે હું ત્યાં જઈને હું શું કરી, એટલું તો કરી લ્યો. આપણે એમાં અવશ્ય આવો 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 અમૂલક વસ્તુ મળે આપણને. ભાઈ લઈને આ પાછો ત્યાં જાય એનું કઈ નક્કી નથી. ખાલી એટલું જ નક્કી પણ એવું કરી લ્યો કે ભાઈ સાબિતી કે ભાઈ હું માણસનો માણસ જ થવાનો છું. આવી ગેરંટી વાળી વસ્તુ છે. ભાઈ એ તો કરી લ્યો. નકર એવું નથી કે પછી આ ફેરે ત્યાં જાહું એનું નક્કી નથી. ભાઈ અને ઓલી સાબુતી વાળી તમે 5 જણાની 50 જણા કે 5 લાખ બેઠા છો તો કહી શકશો કે ભાઈ હું માણસનો માણસ જ થાય. આવી ગેરંટી વાળી વસ્તુ છે. ભાઈ પણ હવે એ કરવા માટે આપણે ભજન કરવું પડશે. ભાઈ અને ભજન નહીં થાય તો આ વસ્તુ થાય નહીં. ભજન વસ્તુ જ એવી છે, ભજનથી જ ભવ સાગર તરી જવાય એવું છે. ભાઈ કારણ કે જે ભવ સાગર માણા આખી જિંદગી મથણા મથે તોય તરી પાર નથી થવાય એવું, એવું આ સદગુરુ મહારાજે હાવ હેલું આપણને કરી દીધું. ભાઈ કારણ કે ની કોઈ જાતની તકલીફ અને સહેજે સહેજે તરી જવાય એવું છે. ભાઈ છતાંય આપણે જો આ નહીં કરીએ તો રહી જાવું. ભાઈ આ નાવડું કહીએ બુડીને ભાઠે ભરાઈને ભાંગશે એનું કોઈ નક્કી નથી. ભાઈ કોઈનું એવું ઠેકાણું નથી સેલો સવાસ કઈ આવશે. ભાઈ પણ એવા અમુક અમુક સંતો એવા થઈ ગયા ને તેને ખબર છે કે સેલો સવાસ હોય ત્યારે આવશે. ભાઈ અને અહીંયા સાબિત છે હતી ને, કારણ કે એને કમાયું કરી હતી. પણ એવું થવું બહુ કઠણ. ભાઈ જો એવું થઈ જાય તો બેડો પાર થઈ જાય, નકર એવું થવું બહુ કઠણ. ભાઈ કારણ કે જે એ ગાંઠ વળવી ને બહુ મુશ્કેલની વાત છે. ભાઈ જો એ ગાંઠ માણાને વળી જાય તો એ ગાંઠ એની વળે. ભાઈ એ ગાંઠ વળી જાય ને એટલે ગાંઠ છેલ્લા શ્વાસની જ વળે. ભાઈ એ ગાંઠ વળી જવી મુશ્કેલ છે. ભાઈ પછી કાળ જેવું કોઈ છે નહીં. કાળ આપણે કહીએ ને કાળ કોઈ છે જ. ભાઈ અમારો અનુભવ છે, કાળ કોઈ છે નહીં. તમે સ્વયંભૂ પોતે જ છો, કાળ ક્યાંથી હોય. ભાઈ પણ જ્યાં સુધી નિર્ભય પદમાં કે નિર્ભય પદની ભૂમિકામાં તમે ગયા નથી એટલે તમને ભય છે, નિર્ભય નથી. ભાઈ નિર્ભય કોને કહેવાય? કે જેને કોઈ ભય જ નથી, જેને ગાંઠ જ વળી ગઈ, મડાને વીજળીને ભય ન હોય એમ ગાંઠ વળી ગઈ પછી ભલે ને જમ ને જઈ આવવું હોય તો એની માટે 4 જ હોય ને ના, તો એને તો હું બોય બીજું. ભાઈ પછી એને સલ્લા સવાસાની જ ગાંઠી વળે છે. ભાઈ પછી કદાચ ને સમજા વિનાનો માણસ જીવે 100 વર્ષ. ભાઈ અને સમજીને ભલે ની ઘડી બે ઘડી સમજીને ઘડી બે ઘડી જ ભલ જીવે. ભાઈ
પણ સમજ્યા વિનાનો વરસ જીવે હો, સમજીને જીવે ઘડી બે ઘડી. ભાઈ એની સામે તુલસીદાસે કીધું ભાઈ એ કે એક ઘડી આધી મેં પુણ્યાત. ભાઈ એ કે એક ઘડી આધી મેં પુણ્યાત. એ કે એટલું રૂપિયાવા મન હોય એમાંથી અડધું, એમાંથી પોણું, એમાંથી શેષ. એ કે એટલી ઘડીમાં જો આ કામ થઈ જાય એવું હોય તો કરી લે ભાઈ માણસને. અને માણસ જ આ કરીએ કે આ બીજું કોઈ કરીએ કે એવું નથી એમ. એટલે બધા સંતો ભક્તો જે ક્યાં ને એવો પોકાર કર્યો કે ભાઈ આ વસ્તુ કરી લ્યો તમે અને થઈ જાય એવું છે. માણાથી જ એવું નથી કે મારાથી નો થાય એવું, કોઈથી નો થાય વાત બને એમ જ નથી ભાઈ. જેને નક્કીપણું થઈ જાય કે મારે આ વસ્તુ કરી જ લેવી છે એને કોઈ વસ્તુ નડતી નથી. તો એની માટે શું કરવું ઈ આપણે થોડુંક બોલીએ ભાઈ. કે ઘરમાં 5 જણા હોય કે 10 જણા હોય ભાઈ, કામ છે ઘણું, પણ એવું નક્કીપણું જેને કરી નાખ્યું કે કામ થવું છે તો થાય ભાઈ, કરવા વાળા કરશે અને નો કરે તો કાંઈ નહીં. પણ મારે આમાં ગેપ પડવા દેવો નથી. હવે આવું જેને નક્કીપણું થઈ જાય તો ઈ આમાં એનો માર્ગ કાઢી જાય ભાઈ. નરસિંહ મહેતાને ઘણા વાર ધોહારું કંધોલે કાંધે સડાયું પણ ઓલે નાખવા જ ન દીધું ભાઈ. ઓલા કે આ હાવ બેઠો બેઠો એમ કરે તો ખાલી કે આ મજૂર ને યાદી તો કરી લે ભાઈ, એટલું કે ના એ રાધે કૃષ્ણ લખી નાખ્યું. આ નરસિંહ મહેતા એ બુદ્ધિ વાપરી ભાઈ. એ કે ભાઈ આ લખવું એટલી ઘડી મારે ખોટી થવું નામ વિના, એ ના એ લખી નાખ રાધે કૃષ્ણ. ઓલા કીધું ભાઈ આ મારે મજૂરી દેવી પણ આ કઈ નામે દેવી ભાઈ. એ કે આમાં મજૂર ના નામ કઈ ન લખ્યા ને રાધે કૃષ્ણ લખી નાખ્યું તમારા ભાઈએ. એ કે વણસીધર ને, એ કે ઓલા વણસીધર ને ખબર પડી એ કે આ તો કોઈ ભાઈ અમારી 7 પેઢીનો ઉદ્ધાર કરે એવો ભગત છે ભાઈ. એ કાંઈ વાંધો નહીં ભાઈ, કે ભજન જ કરો, ટેમ આ થાય તે તમારે ખાઈ જવાનું ને તમે તાર પ્રભુ ભજન કરો ભાઈ. પણ એમ એક ધારો તાર લાગી જાય તો એ મારા નાથની સાયા ઉતરે ભાઈ. પણ જ્યાં સુધી આપણે એમાં 2 વાઈ આવીએ તો મેળ પડે એવું નથી ભાઈ. કારણ કે જે સત્કર્મ કરવું જોઈએ, નહીં કરવું જોઈએ એવું નહીં, પણ એની માટે સંતોએ માર્ગ બતાવ્યા ભાઈ. નથી રવિ સાહેબે શું કીધું એ કે નો છોડ્યા ઘર, નો છોડ્યા બાર, નો છોડ્યા સંસાર, એ કે સહેજે સહેજે ઉતરી ગયો ભોજલ પાર ભાઈ. રવિ સાહેબ નું વજન એટલે એવું. ભાણ સાહેબ ને 84 લાખ યોનીનો આટો મારી આવીને એને કીધેલું છે હો ભાણ સાહેબ ભાઈ. એ કે એટલા આજીવે એટલા જન્મ લીધા ત્યાં અહીંયા પાછો ભાઈ. ભાણ સાહેબ ને મોઢે કીધું એમાં પોતે પોતાની નવું ખાતા જ્યાં સુધી શીખતો નથી, જૂનું ખાધા કરે ત્યાં સુધી મેળ પડતો નથી ભાઈ. અટાણે ખાઈ રહ્યા છો તો જ્યાં જન્મનું ખાઈ રહ્યા છો, નવું ખાવા જો શીખે એની વાત છે ભાઈ. નવું છે કારણ કે જે પોતે પોતાના સવર સદગુરુએ શાન બતાવીને તોય આપણે એ સવરને સમજીએ નહીં તો એ ખોટું નહીં, એ નવું છે ભાઈ. કઈ નવા ને જૂના ને ફેરવું કે જે આ તમે તમારા કાંઈ કારણ વિનાના શ્વાસ આવ્યા જાય છે એ તમારા જૂના જાય છે ભાઈ. અને તમે નવું ખાતા શીખો તો એ તમારી મૂડી થાય છે ભાઈ. એટલે સંતોએ કીધું કે ભાઈ કર શ્વાસ કી સુમિરની જપેલી અજંપા જા. એ કે પરમ તત્વનું તું ધ્યાન કર. એક અહીંયા તત્વ ને અહીંયા એમની પરમ છે ભાઈ. પરમ તત્વ કો જ્ઞાન દે તો એ કે સોહમ આપો આપ. એ કે સોહમ પરોવી લે પવનમાં બાંધી લે મેરુ ને સુમેરુ. એ કે બ્રહ્મ ગાંઠ રુદિય ધરી લે પછી આ ઈદ બીજ માળા ફેર. ઈદ ને બીજ ભાઈ. ઈદ કેતા
આધ્યાત્મિક આધ્યાત્મિક તમારું જીવન ભાઈ. અને બીજ કેતા કે જે તમારે નવું ખાવું છે, ઈદબીદ માળા ફેર. માલા છે હે નિજ શ્વાસ, નિજ શ્વાસ, તારા પોતાના તારા સ્વરૂપની માળા છે. માળા છે નિજ શ્વાસ की ફેરેંગા કોઈ દાસ ભાઈ. એ કે 84 ભટકે નહીં મટે કર્મ की फास ભાઈ. પણ હવે દાસ પણ પ્રાપ્ત થાય કે નવું ખાતા હી કે તો થાય, નકર નો થાય. દાસ બની જવું વાત થશે પણ ને થવાતું, નવું ખવાય તો થવાય ભાઈ. માલ છે નીણ ખાય તો વગાડ આવે, વગાડ આવે તો દૂધ આપે ભાઈ. એમાં નવું ખાય માણસ તો ભજન થાય, કારણ કે તો એમાં લોહ લાગે ને, થોડુંક સ્વાદ ચાખે તો લાગે ભાઈ. નવું ખાય તો ભજન થાય, અને ભજન થાય તો પોતે નિજ સ્વરૂપની ભાન થાય ભાઈ. ભજન વિના કોઈ વસ્તુ થતું નથી. ભજન વિના આદિ ભાઈ. આજનો દી તો આપણો ગયો આદિ ભાઈ. પછી ઉપાધિ. ઉપાધિ અહીં બેઠા હોય છતાંય વિચારધારા આંકતા હોય, ઉપાધિ. આદિ, ઉપાધિ ને વ્યાધિ ભાઈ. વ્યાધિ વસ્તુ એવી છે, આ ત્રણેય અગ્નિ છે ભાઈ. આધિ, વ્યાધિ ને ઉપાધિ. હવે વ્યાધિ ની આપણને ખબર નથી, વ્યાધિ કેવી કોને ભાઈ. આધિમાં તો આપણે જગ્યા હોય, કારણ કે કઈ ખબર ન હોય. એની ખબર હોય ને આફડે આફડા જગતા હોય, બળતરા થતી ભાઈ. શું થાય એ ખબર ન, એ આધિ છે ભાઈ. ને ઓલી વ્યાધિ છે ભાઈ. હવે વ્યાધિની જે વિચારધારા છે, વ્યાધિ એ વિચારધારા છે આપણી. શું છે ભાઈ? હવે વિચારધારા આપણે તમે જાણો તો એ વિચારધારા પ્રમાણે થતું ન હોય ને, હે. અને ખોટે ખોટી આપણે કરીએ ઉપાધિ. એટલે સંતોએ કીધું કે ભાઈ ભૂતકાળને ભૂલી જા ભાઈ, અને ભવિષ્યકાળનો તો વિચાર નો કે. વર્તમાન કાળને તું પકડી લે, જે તું સો ઈ કાળને પકડી લે ભાઈ. સો ઈ ભૂમિકાને પકડી લે ભાઈ, એ ભૂમિકા નો છોડ. હવે આપણે અહીં બેઠા હોય તો આપણું મન કેટલાય ઘોડા ઘડતું હોય ભાઈ, ઘડતું હોય ને, હે. તો આ વિચારને આપણે પકડી લીધો હોય કે મારે આ કરવું જ છે, આ કેમ મારાથી ન થાય, આ સંતોએ કર્યું મારાથી કેમ ન થાય, હે. એને બે હાથ હતા ભાઈ, બે કાન, બે આંખું, બે નાક, મોઢું એક ભાઈ, એક માથું, બે પગ. એને પેટ ને વાહો બે, મારે બે, એને કર્યું મારાથી કેમ ન થાય. હવે આવી જેને લોહ લગન જાગે ભાઈ, એ નક્કી આ વાતને પામે 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 ભાઈ. પછી સંતોએ તો ખૂબ પોકાર કરી કરીને કીધું છે ભાઈ, કે જેની પાસે નામ છે, નામની કમાઈ છે, એની આગળ તમામને નીસું નમીને ચાલવું ભાઈ. એનું એવું ન હોય. ભક્તિ છે એ ઓટોમેટિક પ્રગટે, ક્યાં પ્રગટે એનું નક્કી ન હોય. દાદા નો અહીંયા હાલેલી પ્રગટી કે આ ઓલા ઓકા વાળા બાપા એમાં ભક્તિ છે એ ગુપ્ત છે ભાઈ. કોકે કીધું કે ભગત છો, ભક્તિ કરો ને, લાવો એક મોટી ભક્તિ તો દેવાય એવી છે કે નહીં, એ તો કહો, હે. એને પાત્રતા લાયક હોય, પાત્રતા બનેલું હોય, અને આપણે એમાં એ આધીનતા આવેલી હોય તો એ દેવાય એવી છે ભાઈ. પણ જ્યાં સુધી આપણે પાત્રતા બન્યા નથી, આપણે એમાં આધીનતા આવી નથી, તો ભક્તિ દેવી કેમ ભાઈ? ભક્તિ વસ્તુ છે
એની કઈ એવું નથી. ભક્તિ કે તમારે એમાં છે કે નહીં એ તમને જ ખબર હોય ને. ભક્તિ છે કે નહીં, હે? મારા એમાં ધર્મ છે કે નહીં મને જ ખબર હોય ને કોને ખબર હોય, હે? ધર્મ છે ભાઈ, ધર્મમાં આપણે રહેવું જોઈએ. શું કરવું જોઈએ? પછી ભક્તિ છે એ ભક્તિમાં આપણે રહેવું જોઈએ ભાઈ. ભક્તિ છે એ કે હાલો અમે ભક્તિ કરીએ, આપણી કરી થોડી થાય. ધર્મ છે એ આપણો કર્યો થોડો થાય. એ તો સબર ભર્યો ભાઈ, હે? સનાતન ધર્મ એટલે આખા વિશ્વમાં સબર ભર્યો. ભક્તિ એટલે એ સબર ભરેલી છે ભાઈ. પણ એમાં આપણે જોડાઈ જવાની જરૂર છે. શું છે? પણ આપણે એમાં જોડાવું નથી. આપણે નોખું ખેંચી નોખું તાણી તો આપણે કઈ સમજાય એવું નથી ભાઈ. પણ સમજાય નહીં તોય સંતો એ તો આવો ભાર મૂક્યો ભાઈ. એ કે સમજાય નહીં તોય કાંઈ. એ કે પડા રહે દરબારમાં ધક્કા ધણીકા ખાય, કબૂક લેર આવે તો બેડા હો પાર જાય. ક્યારેક જો એવી લેર આવી જાય તો તમારું બેડું પાર થઈ જાય ભાઈ. પણ એમાં ખાલી પીડ્યા રહે તો બેડો પાર છે. પણ આપણે પીડ્યા ન રહી ભાઈ. હા, કઈ હેલ નો હોય બે દાડામાં કઈ ઘા કરી પણ કઈ કરી ભાઈ. પીડ્યા રહી તોય મેળ આવી જાય એવું છે ભાઈ. પણ ન બેસી. પોતે પોતાનું નામનું સમરણ અને સ્વરૂપ ભાઈ બધાયનું અલગ અલગ જ હોય છે. અને બધાની તમામની ટોટલ ભક્તિ અલગ અલગ જ હોય છે. કોઈનું એવું એક ન હોય ભાઈ. પછી મન બધાયનું થોડું 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 બધે વેસાઈ ગયેલું. પછી ભગવાન માટે કેટલું વધે? હાલો, હે? થોડું થોડું બધે વેસાઈ ગયેલું. ભગવાન હાટું તો વધે કેટલું મન? જરાક એવું વધે, જરાક મને કઈ ભગવાન ને પામે એ જ ભાઈ. કારણ આમાં આપણે બધે થોડે 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 ઠેકાણે બધી આપણે વેસાઈ ગયા ભાઈ. ત્યાં ખગામાં, ત્યાં કુટુંબમાં, ત્યાં દીકરામાં, ત્યાં દીકરીઓમાં, ત્યાં વ્યવહારમાં, તાકી કે મોટો માણસ મારું જ હાલે હું કહું એમ જ થાય. આમાં બધે વેસાણેલા છે આપણે.